પકડી વિદ્યુત રસાયણ તો આપણે ધોરણ 11 સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરી ગયા કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન એવી બંને પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. હવે આ બંને પ્રક્રિયાઓ એક સાથે જેમાં જોવા મળે તો એ બધી પ્રક્રિયાઓને આપણે રેડોક્સ પ્રક્રિયાઓ કહીએ છીએ. હવે એવી પ્રક્રિયાઓનો ઉપયોગ કરી કે જેમાં રસાયણ એટલે કે રાસાયણિક દ્રાવણોમાંથી વિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવતું હોય તો એ વિભાગ એટલે એને વિદ્યુત રસાયણ કહેવાય છે. વિદ્યુત રસાયણની અંદર તો 11 સાયન્સમાં આપણે થોડો અભ્યાસ કર્યો તો ડેનિયલ કોષ કે વૈજ્ઞાનિક ડેનિયલ દ્વારા એક કોષ તૈયાર કરવામાં આવ્યો. આ કોષ કે જેને આપણે વીજ રાસાયણિક કોષ તરીકે પણ ઓળખીએ છીએ. તો વીજ રાસાયણિક કોષ કઈ રીતે તૈયાર કર્યો કે એણે બે પાત્રોની રચના કરી, પાત્ર A અને પાત્ર B લીધા. બંને પાત્રોની અંદર તો બંને અલગ અલગ પાત્ર લીધા. પાત્ર A તો એમાં એણે ઝિંક નાઇટ્રેટનું જલીય દ્રાવણ ભર્યું. પાત્ર B ની અંદર કોપર નાઇટ્રેટનું જલીય દ્રાવણ ભર્યું. જે પાત્રમાં ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ હતું એમાં તે જ ધાતુની પ્લેટ ગોઠવવામાં આવી. તો ઝિંક નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ઝિંકની પ્લેટ ગોઠવી, કોપર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં કોપરની પ્લેટ ગોઠવવામાં આવી. બંને પાત્રોની રચના થઈ. હવે આ બંને જે પ્લેટો હતી એ પ્લેટોને એણે નામ આપ્યું ધ્રુવ તરીકે ઓળખાવે, જેને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોડ્સ તરીકે ઓળખીએ છીએ. તો બંને ધ્રુવ કહેવાય છે. હવે અહીંયા એણે જે ઝિંક નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ઝિંકની પ્લેટ મૂકી તો ત્યાં આગળ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત થઈ. કે રાસાયણિક પ્રક્રિયા તો અહીંયા ઓક્સિડેશનની શરૂઆત થઈ. કેમ કે એણે ઝિંકની પ્લેટનું સૌપ્રથમવાર વજન કરીને મૂક્યું x ગ્રામ હતું. કોપરની પ્લેટનું એણે વજન કરેલું હતું y ગ્રામ હતું. હવે બંને પ્લેટો એકબીજા સાથે જોડવા માટે એણે અહીંયા જે કોપર ધાતુના તારનો ઉપયોગ કર્યો. કેમ કે આપણે જાણીએ કે કોપરની વાહકતા સૌથી વધારે છે. તો કોપર ધાતુનો તાર એના દ્વારા બંનેને જોડવામાં આવ્યા. હવે આ બંનેનું જોડાણ તો ખાસ પ્રકારના મીટરો દ્વારા કરવામાં આવ્યું. કેવા મીટરો કે જેની અંદર એણે એક તો એ મીટરનો ઉપયોગ કર્યો. તો એ મીટર એટલે એનું કાર્ય થશે વીજ પ્રવાહનું માપન કરવાનું કાર્ય થશે. તો વિદ્યુત પ્રવાહનું માપન કરશે. જો એણે વોલ્ટમીટર લીધું તો એના દ્વારા બે ધ્રુવો વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત માપ્યો. આ બે કામ કરે. એ મીટર વિદ્યુત પ્રવાહનું માપન કરશે, વોલ્ટમીટર વીજ સ્થિતિમાનનો તફાવત માપશે. જ્યારે ત્રીજું એક મીટર એણે ઉપયોગ કર્યો જેને આપણે ગેલ્વેનોમીટર તરીકે ઓળખીએ છીએ. ગેલ્વેનોમીટર જો વાપરવામાં આવે તો એ ઇલેક્ટ્રોનની દિશા નક્કી કરવાનું કાર્ય કરે છે. તો એણે આ જોડાણમાં એ મીટર પણ વાપરી શકાય, વોલ્ટમીટર પણ વાપરી શકાય અને ગેલ્વેનોમીટર પણ વાપરી શકાય છે. તો એના આધારે કોઈ પણ એક મીટરનો ઉપયોગ કરી અને આ ત્રણ પૈકી ગમે તે એકનું માપન કરી શકાય છે. હવે આ આખી રચના તૈયાર કરી તો એ વખતે આપણે અહીંયા વાત કરી કે ભાઈ પાત્ર A એની અંદર ઝિંકની પ્લેટ હતી
એની સપાટી ઉપરથી પરમાણુઓ દ્રાવણની અંદર ઓક્સિડેશન પામે છે. તો ઓક્સિડેશન પામે એટલે અહીંયા પાત્ર A ની અંદર તો ઓક્સિડેશન પ્રક્રિયાનું શરૂઆત થાય છે કે જેમાં ઝિંક એના પાત્રની અંદર Zn+2 જલીય દ્રાવણમાં 2 મોલ ઇલેક્ટ્રોન છૂટા કરી અને આયન ઉત્પન્ન કરે છે. હવે આ રીતે આખી પ્રક્રિયા થાય. આ જે પ્રક્રિયા થાય છે એ વખતે ઓક્સિડેશન પ્રક્રિયામાં અહીંયા એક સાથે Zn+2 ની સાંદ્રતા અતિશય વધવા માંડે છે. એટલે કે પાત્ર A માં Zn+2 ની સાંદ્રતા અતિશય ઊંચી જાય છે. એ વખતે 2 મોલ ઇલેક્ટ્રોન છૂટા પડે છે. સામે પાત્ર B ની અંદર તો એમાં રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરવી છે, પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી નથી હોતી. તો એનું કારણ છે કે કોપરની જે પ્લેટ છે એ કોપર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ડૂબાડેલી છે, તો ત્યાં આગળ કોઈ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત નથી થઈ. કે નિયમ પ્રમાણે જો એક પાત્રમાં ઓક્સિડેશન થતું હોય તો બીજા પાત્રમાં રિડક્શનની શરૂઆત થવી જોઈએ, પણ રિડક્શન હાલ થતું નથી. તો એનું કારણ છે કે પાત્ર A માં ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન એ પાત્ર B માં જઈ શકતા નથી, કારણ કે રિડક્શન પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો અહીંયા શું કરવામાં આવ્યું કે વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે દ્વારા, તો વૈજ્ઞાનિકનું નામ છે માઇકલ ફેરાડે, કે જેણે સૌપ્રથમવાર ક્ષાર સેતુની રચના તૈયાર કરી, ક્ષાર સેતુ બનાવ્યો. ક્ષાર સેતુ બનાવવા માટે એણે એક યુ આકારની ટ્યુબ લીધી. આ યુ આકારની ટ્યુબ લઈ એને કાચની પોલી નળી હતી, એના બંને જે છેડા હતા એ બંને છેડાને ગ્લાસ વૂલથી બંધ કરી દેવામાં આવ્યા. સેલ્યુલોઝ, કોટન વગેરેનો ગમે તે એકનો ઉપયોગ કરી શકાય છે. તો ગ્લાસ વૂલથી બંધ કર્યા. એની પહેલા આ ક્ષાર સેતુમાં એણે એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 કે KNO3 કે NaNO3 કે K2SO4 કે KCl વગેરેના જલીય દ્રાવણો વપરાય છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ ક્ષાર સેતુની અંદર આ ગમે તે પૈકી એકનું જલીય દ્રાવણ ભરવામાં આવ્યું, તો શા માટે આમનું જલીય દ્રાવણ જ ભરવામાં આવે છે? તો એનું કારણ છે કે આની અંદર આલ્કલી ધાતુ તત્વોના ધન આયનો છે અને એમની વાહકતાનો ગુણધર્મ અતિશય ઊંચો હોય છે, જે આપણે પાછળ વિદ્યુત વિભાજનમાં શીખીશું. જ્યારે એમોનિયમ ધન આયન પણ એની વાહકતા અતિશય ઊંચી હોય છે. એના કારણે આમના જલીય દ્રાવણનો ક્ષાર સેતુમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે ક્ષાર સેતુમાં એનું દ્રાવણ ભરી દીધું, ગ્લાસ વૂલથી બંધ કર્યા. હવે આ બંને પાત્રોને આ યુ આકારની ટ્યુબ ઊંધી મૂકીને જોડવામાં આવે. તો ફરી પાછો પ્રશ્ન થાય કે જલીય દ્રાવણ ગ્લાસ વૂલના છિદ્રોમાંથી આયનનો તરત જ બહાર નીકળવા મળશે. તો એ વખતે એણે શું કામ કર્યું કે આમનું જે જલીય દ્રાવણ હતું કે જલીય દ્રાવણ તો એક પદાર્થ છે અગર અથવા તો જિલેટીન રૂપે એને ભરવામાં આવે છે, જેલી ટાઈપ બનાવવામાં આવે છે. કે અગર નામનો એક પદાર્થ છે ઓર્ગેનિક, બરાબર, જે બાયો આપણે કે જૈવિક પદાર્થ છે અને જિલેટીન સ્વરૂપમાં અથવા તો લઈ શકીએ તો એને આ રીતે તૈયાર કરવામાં આવે છે કે હવે એમાંથી એક પણ આયનો બહાર નીકળી શકતા નથી હોતા. એટલે કે બીજા અર્થમાં ગ્લાસ વૂલમાંથી દ્રાવણની અંદર કોઈ આયનો જઈ શકતા નથી હોતા. હવે શું થાય છે કે પાત્ર A માં જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એ ઇલેક્ટ્રોન આ ગ્લાસ વૂલના છિદ્રોની અંદર જશે, કેમ કે ઇલેક્ટ્રોનનું કદ અતિશય નાનું હોય છે. તો નાના કદના ઇલેક્ટ્રોન આ ગ્લાસ વૂલની અંદરથી તો અંદર રહેલા ધન આયનો એમને આકર્ષિત કરશે. એ ધન આયનો જે આકર્ષિત કરે એટલે કે એની અંદર શું થશે કે એક ઇલેક્ટ્રોન અંદર આકર્ષિત થાય
તો બાજુમાં બીજો ધન આયન એ ઇલેક્ટ્રોનને પાસ કરશે, ત્રીજો એને આગળ પાસ કરશે, ચોથો પાસ કરશે. આ રીતે એક એક ઇલેક્ટ્રોન એનું સતત વહન થઈ અને પાત્ર બી ની અંદર દાખલ થાય છે. હવે પાત્ર બી માં તો જે કોપરના ધન આયનો હતા એના જલીય દ્રાવણમાં તો એ 2 મોલ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને કોપર સોલિડનું નિર્માણ કરે છે. એટલે કે બીજા અર્થમાં અહીંયા રિડક્શન પ્રક્રિયાની શરૂઆત થાય છે. હવે આ આખી રિડક્શન પ્રક્રિયા જે થાય છે તો એ વખતે પાત્ર એ માંથી બધા ઇલેક્ટ્રોન પાત્ર બી માં પાસ થઈ અને આખું રિડક્શનની પ્રક્રિયા પૂરી કરે છે. એ વખતે શું થાય છે કે ઝિંકની પ્લેટના ઉપર રહેલા દરેક પરમાણુ દ્રાવણમાં જાય છે. એટલે કે પાત્ર એ માં રહેલી પ્લેટનું ધીમે ધીમે ખવાણ થવું અને પાત્ર બી માં રહેલી પ્લેટ છે એના પ્લેટની સપાટી ઉપર આ કોપરના જે ધાતુ પરમાણુઓ છે એ ચોંટી જાય છે. એટલે કે પ્લેટના વજનમાં વધારો કરી દેતા હોય છે. આ રીતે તો અહીંયા આખી એક પ્રક્રિયા પૂરી થાય છે. હવે આ જે આખી પ્રક્રિયા પૂરી થઈ તો વિદ્યુત રાસાયણિક જે આખો કોષ તૈયાર કર્યો છે એની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ તો અહીંયા આપણે ગેલ્વેનોમીટરનો જે ઉપયોગ કરીએ છીએ તો એ દર્શાવે છે કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ કઈ દિશામાં જાય છે તો એનોડ પાત્ર એ થી પાત્ર બી તરફ જાય છે. એટલે કે બીજા અર્થમાં પાત્ર એ માં જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તો એ પાત્ર એ ને એનોડ ધ્રુવ કહેવાય છે અને જ્યાં રિડક્શન પ્રક્રિયા થાય છે એ પાત્ર બી ને કેથોડ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે. તો નિયમ પ્રમાણે કે ભાઈ જે દિશામાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ જતો હોય એની વિરુદ્ધ દિશામાં વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આખા આ રાસાયણિક કોષની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ ગેલ્વેનોમીટર દ્વારા નક્કી કરવામાં આવ્યો. તો એનોડ થી કેથોડ તરફ છે એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એ વિદ્યુત પ્રવાહનું માપન એ મીટર દ્વારા કરવામાં આવતું હોય છે. પરંતુ ડેનિયલ વૈજ્ઞાનિકે આખો આ જે કોષ તૈયાર કર્યો એ કોષનો એણે પ્રમાણિત E0 સેલ એટલે કે એને કહેવાય છે પ્રમાણિત વીજ ધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય કહેવાય છે. તો પ્રમાણિત વીજ ધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય તો E0 સેલ એટલે કે આ ડેનિયલ કોષનો E0 સેલ જે માપવામાં આવ્યો 1.10 વોલ્ટ પ્રાપ્ત થાય છે. જે વૈજ્ઞાનિક ડેનિયલ દ્વારા તૈયાર કરવામાં આવેલા કોષનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય છે અથવા તો પ્રમાણિત વીજ ધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય છે. તો એ મૂલ્ય વોલ્ટમીટર દ્વારા બંને ધ્રુવો વચ્ચેના વિસ્થિતિમાનના તફાવતને આધારે નક્કી કરવામાં આવ્યું. હવે આ આખા કોષની અંદર 1.10 વોલ્ટનો જે E0 સેલ પ્રાપ્ત થાય છે. હવે એ E0 સેલ આ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્ય છે. ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે વોલ્ટેજ. તો એના આધારે વોલ્ટેજ કોષ કહેવાય છે. તો એણે શું કર્યું આવા અસંખ્ય ડેનિયલ કોષોને એક સાથે શ્રેણીમાં જોડી અને એમાંથી વોલ્ટેજ કોષનું નિર્માણ કરવામાં આવે છે. તો આ કોષનું બીજું નામ પડ્યું વોલ્ટેજ કોષ. જ્યારે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે તો આવા કોષને આપણે ગેલ્વેનિક કોષ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો અહીંયા આ ત્રણેય કોષ ડેનિયલ, વોલ્ટેજ, ગેલ્વેનિક એ સરવાળે વીજ રાસાયણિક કોષ તરીકે ઓળખાય છે. હવે આ આખો જે કોષ તૈયાર થયો એ કોષના પ્રમાણિત જે E0 સેલ તૈયાર કરવામાં આવેલું છે એ E0 સેલ એ 1.10 વોલ્ટ મળ્યો. હવે આ ડેનિયલ વૈજ્ઞાનિકે શું કામ કર્યું કે કોષનો જે પોટેન્શિયલ મૂલ્ય હતો E0 સેલ
અને એણે આ કોષની રચનામાં બહારથી વધારાનો ઈ એક્સટેન્શન મૂલ્ય એપ્લાય કરવામાં આવ્યું. એટલે કે બહારથી કોષ પર વધારાનું પોટેન્શિયલ મૂલ્ય એપ્લાય કરવામાં આવે છે. હવે આ પોટેન્શિયલ મૂલ્ય જે એપ્લાય કરવામાં આવે છે તો એ પોટેન્શિયલ મૂલ્ય આ કોષની રચનામાં બહારથી એપ્લાય કરવામાં આવે છે. કઈ રીતે એપ્લાય કરવામાં આવે છે કે આ કોષની અંદર અહીંયાથી તો અહીંયા અવરોધ જોડી અને એ અવરોધનું જોડાણ તો અહીંયા વિદ્યુતીય તાર દ્વારા તો એનોડ ધ્રુવ એટલે આપણે એને નેગેટિવ અને કેથોડ ધ્રુવ એટલે પોઝિટિવ આ સ્વરૂપે એની સાથે કરવામાં આવે છે. બહારથી વધારાનો વોલ્ટેજ, તો બહારથી વધારાનો વોલ્ટેજ આપવામાં આવે તો શું થાય એની અંદર એના વિશેનો એને અભ્યાસ કર્યો છે. તો અભ્યાસમાં એવું કીધું તો એને 3 રીતે વોલ્ટેજ આપ્યો કે ભાઈ E0 સેલ 1.10 વોલ્ટ છે. એની સામે એને બહારથી ઈ એક્સટેન્શન મૂલ્ય એટલે કે એ મૂલ્ય 1.10 વોલ્ટ કરતા વધારે. તો 1.10 વોલ્ટ કરતા વધારે આપવામાં આવ્યું ત્યારે એ વખતે કોષની અંદર આખી પ્રક્રિયા અલગ પ્રકારે જોવા મળી કે શું થાય છે કે બહારથી કોષનો પોટેન્શિયલ મૂલ્ય તૈયાર હતો 1.10, વધારાનો આપ્યો 1.10 કરતા વધારે વોલ્ટેજ બહારથી આપ્યો. હવે બહારથી આપ્યો એટલે એની અંદર જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ હતો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ કેથોડથી એનોડ તરફ જતો રહે છે. એટલે કે કેથોડ ધ્રુવથી એનોડ ધ્રુવ તરફ જાય છે. જ્યારે વિદ્યુત પ્રવાહ જે છે તો વીજ પ્રવાહ એ એનોડથી કેથોડ તરફ જાય છે. બીજા અર્થમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંક ધ્રુવથી કોપર ધ્રુવ તરફ જે ઉલટે જાય છે એટલે કે કોપર ધ્રુવથી ઝિંક તરફ જાય છે. અને એ વખતે વિદ્યુત પ્રવાહ તો ઝિંક પ્લેટથી કોપરની પ્લેટ તરફ જાય છે. એટલે કે બીજા અર્થમાં અહીંયા કોપરની પ્લેટનું ખવાણ થશે અને એનોડ ધ્રુવ ઉપર રહેલી ઝિંકની પ્લેટનું અંદર વજનમાં વધારો થાય છે. ક્યારે થાય છે કે જ્યારે તમે કોષના પોટેન્શિયલ જે મૂલ્ય છે પ્રમાણિત એના કરતાં વધુ વોલ્ટેજ તમે આપો છો ત્યારે. એ વખતે બીજું એણે કામ કર્યું કે જો ઈ એક્સટેન્શન મૂલ્ય 1.10 વોલ્ટ કરતાં ઓછું આપવામાં આવે તો ઓછું આપવામાં આવ્યું બહારથી તો જે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ હતો એના કરતાં બહારથી જે વોલ્ટેજ આપવામાં આવ્યો એ 1.10 વોલ્ટ કરતાં ઓછો આપ્યો. ઓછો આપ્યો તો શું થાય છે કે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ ઝિંક પ્લેટથી કોપર પ્લેટ તરફનો જોવા મળે છે. એટલે કે એનોડથી કેથોડ તરફ. એ વખતે જે વિદ્યુત પ્રવાહનું વલણ હતું એ કોપરથી ઝિંક તરફ જોવા મળે છે. એટલે કે કેથોડથી એનોડ તરફ જોવા મળે. એટલે આમાં શું યાદ રાખવાનું કે ભાઈ જે બાજુ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જતો હોય જે ધ્રુવથી બીજા ધ્રુવ તરફ એની ઉલટી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. ત્રીજું એણે આ કોષ ઉપર એપ્લાય કર્યું કે જો કોષના પોટેન્શિયલ મૂલ્યને બરાબર વધારાનો પોટેન્શિયલ મૂલ્ય એક્ઝેક્ટ એટલું મૂલ્ય બહારથી આપવામાં આવે તો કોષનો પોટેન્શિયલ મૂલ્ય આટલું. બહારથી જે વધારાનો વોલ્ટેજ આપ્યો કેટલો 1.10 વોલ્ટ. તો એ વખતે અહીંયા જે કોષ હતો તો કોષમાં કોઈ જ પ્રકારની પ્રક્રિયા થતી નથી હોતી. કોઈ પ્રક્રિયા નહીં થાય. એટલે કે બીજા અર્થમાં શું થઈ જાય છે સંતુલન સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. એનોડ ધ્રુવ એનોડમાં કોઈ પ્રકારનું ઓક્સિડેશન નહીં, કેથોડ ધ્રુવ પર કોઈ પ્રકારનું રિડક્શન નહીં, બંને ધ્રુવ પર સંતુલન સ્થિતિ ઉત્પન્ન થાય છે. ક્યારે કે વધારાનો વોલ્ટેજ તમે 1.10 વોલ્ટ આપો ત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે કોઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા શક્ય બનતી નથી.
હવે આખો જે કોષ તૈયાર કરવામાં આવેલો છે એ કોષ એટલે કે ડેનિયલે આખો જે કોષ તૈયાર કર્યો એ કોષના આપણે ટૂંકમાં એટલે કે એનું સાંકેતિક રૂપ દર્શાવવું હોય તો સાંકેતિક રૂપ કઈ રીતે દર્શાવવું? સંકેતમાં, કેમ કે દર વખતે આપણે આવા કોષ દોરવાના બેસે. એણે તો ઝિંક અને કોપરનો ઉપયોગ કરીને કોષ બનાવ્યા. આપણે તો અસંખ્ય ધાતુ પરમાણુ કે અધાતુ પરમાણુ લઈને કોષ બનાવવામાં આવે છે. તો એ વખતે એનું સાંકેતિક રૂપ તૈયાર કરવા માટે એણે જે એનોડ ધ્રુવ હતો, તો એનોડ ધ્રુવ એટલે કે ઝિંક પ્લેટ, તો એનું સાંકેતિક રૂપ તો એનોડ એટલે નેગેટિવ. ત્યારબાદ એમાં પ્લેટ મૂકી ઝિંકની ઓબ્લિક. આ શું દર્શાવે છે કે ઝિંકની પ્લેટ એને ડુબાડવામાં આવી છે Zn+2 આયન ધરાવતા જલીય દ્રાવણમાં. એ જલીય દ્રાવણ તો એની પણ પોતાની સાંદ્રતા, ધારો કે x મોલર સાંદ્રતા તો દરેક દ્રાવણની હોય, તો એ દર્શાવવાનું. તો આ જે સ્વરૂપ જે દોરવામાં આવે છે એને એનોડ અર્ધ કોષનું સાંકેતિક રૂપ કહેવાય છે. ત્યારબાદ કેથોડ ધ્રુવ. તો કેથોડ જે ધ્રુવ છે તો એ કેથોડ ધ્રુવ એટલે પોઝિટિવ. એમાં આપણે કોપરની પ્લેટ વાપરીએ છીએ. ક્યાં મૂકીએ છીએ? તો આ આડી ઊભી લીટી દર્શાવે છે કે એ શું કહે છે કે એની પ્લેટને કોપરના જલીય દ્રાવણમાં જેની સાંદ્રતા y મોલર છે એની અંદર ડુબાડવામાં આવે છે. તો આ સાંકેતિક રૂપ થયું કેથોડ અર્ધકોષનું સાંકેતિક રૂપ કહેવાય છે. હવે આ બંને અર્ધકોષોને ભેગા કરી તો એમનું જોડાણ કોના દ્વારા થાય છે? ક્ષાર સેતુની મદદથી થાય છે. તો ક્ષાર સેતુ દ્વારા જોડાણ કરવામાં આવે તો કોષનું જે સાંકેતિક રૂપ છે એ આ રીતે થશે. તો હંમેશા ડાબા હાથ ઉપર હંમેશા એનોડ ધ્રુવ આવે, જમણા હાથ ઉપર કેથોડ ધ્રુવ આવે. તો અહીંયા એનોડ ધ્રુવ તો ઝિંક સોલિડ, એમાં Zn+2 એના જલીય દ્રાવણમાં x મોલર ડબલ ઓબ્લિક દર્શાવે છે કે ક્ષાર સેતુ કે જેને આપણે કેથોડ ધ્રુવ જે કોપર છે y મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ, તો કોપર એક કેથોડ ધ્રુવ સાથે એનું જોડાણ કરવામાં આવે છે. બરાબર. તો આ રીતે આખા કોષનું આ એક સાંકેતિક સ્વરૂપ દર્શાવવામાં આવે છે. આ સાંકેતિક સ્વરૂપમાં જે ડબલ ઊભી આડી ત્રાંસી લીટી છે એ દર્શાવે છે કે બંને ધ્રુવોને જોડવા માટે ક્ષાર સેતુ દ્વારા એનું જોડાણ કરવામાં આવે છે. તો હવે આ આખું જે જોડાણ તૈયાર કરી અને આખો જે કોષ બને છે એ કોષના આધારે આપણે વિવિધ પ્રકારના કોષોની રચનાનો અભ્યાસ કરીશું. બરાબર. તો નેક્સ્ટ આપણે દરેક જે કોષ બનાવવાના છે એ ધાતુના કોષની રચના તૈયાર કરવા માટે એમાં આપણે વિવિધ પ્રકારની શ્રેણીનો ઉપયોગ કરી અને કોષની રચનાનો બનાવટ ઉપયોગ કરીશું.